જે ભાવના છે એ સમાજમાં વધારે બળ પૂરું પાડનાર બને એના માટે જ્યોતિરથની યોજના એ આપણે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કરવામાં આવેલી અને ગુજરાતના એક એક ગામમાં જ્યાં પણ પાટીદાર સમાજ વસતો હોય જે માતાજીને પોતાની કુળદેવી તરીકે પૂજન કરતો હોય એ પરિવારજનોને મળવા માટે સૌ પ્રથમવાર જ્યોતિરથના માધ્યમ મારફતે ગામે ગામ જ્યોતિરથનું ભ્રમણ કરવામાં આવ્યું અને એ વખતે અણધારી રીતે જ આપણા પરિવારજનોમાં માતાજી પ્રત્યેની જે શ્રદ્ધા અને ભક્તિનો જે ભાવ હતો એ ભાવ એ અકલ્પનીય હતો અને દરેક જગ્યાએ માતાજીનું ઠેર ઠેર સ્વાગત થયું. માતાજીના આરતી વગેરેની ઉજવણીમાં પણ લોકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને એના દ્વારા સમગ્ર ગુજરાતમાં માતાજી પ્રત્યે અને સમાજની એકતા અને સમાજની શક્તિના પ્રદર્શન માટેનો એક મોકો મળ્યો. આપણે જ્યોતિરથને રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા આપણા ભાઈઓ જ્યારે વસતા હોય ત્યાં પણ જ્યોતિરથે પરિભ્રમણ કર્યું. આ સમગ્ર ઘટના એ સમગ્ર કડવા પાટીદાર સમાજના સમગ્ર ઇતિહાસમાં 2000 વર્ષ જૂના ઇતિહાસમાં આ એક અકલ્પનીય અને અવર્ણનીય ઘટના હતી. એમાંથી પ્રેરણા લઈને આજે એક અનોખો પ્રસંગ એ જ્યોતિરથ આપણા પરિવારના હજારો લાખો પરિવારો જ્યારે ગુજરાતની ધરતી છોડીને દેશ વિદેશની ધરતી ઉપર પણ પોતે સ્થાયી થયા છે ત્યારે એમણે પોતાની જે ઓળખ છે માતાજીને કુળદેવી તરીકે પ્રસ્થાપિત કરવાની જે ઓળખ છે એ ઓળખને ભૂલ્યા નથી અને અમેરિકા જેવા દેશની અંદર કે જે દુનિયાનો સૌથી સમૃદ્ધ દેશ ગણાય એ દેશમાં જ્યારે આપણા લાખો પરિવારો રહેતા હોય ત્યારે એમણે ત્યાં પણ માતાજીનું સ્થાનક ઊભું કરવાનો સંકલ્પ કર્યો. મને બરાબર યાદ છે મેકોન જોર્જિયામાં ઉમિયા માતાજીના મંદિરની ખાતમુહૂર્ત વિધિ વખતે પણ મારે જવાનું થયેલું અને એ પછી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ 6 વર્ષ પહેલા ત્યારે પણ હું ત્યાં મિનિસ્ટર તરીકે હાજર રહેલો અને સર્વે પરિવારજનોને મળવાનો મને મોકો મળેલો. એમનો જે ઉત્સાહ છે, એમની જે માતાજી સંસ્થાન અને માતાજી પ્રત્યેની જે ભાવના છે, જે શ્રદ્ધા છે, જે ભક્તિ છે એ બેમિસાલ છે અને એમણે એ ભક્તિને આગળ ધપાવવા માટે આપણા માતાજી સંસ્થાનને વિનંતી કરી કે અમને આ જ્યોતિરથ અમેરિકાની ધરતી ઉપર લઈ જવા માટેની સગવડતા તમે કરી આપો અને એમાંથી આપણે આજે એ પ્રસંગને ઉજવવા માટે આજે આપણે ભેગા થયા છીએ. ઉમિયા માતાજી સંસ્થાન એ એક ધાર્મિક સંસ્થા છે. ધાર્મિક સંસ્થા વડે આપણે પરિવારજનોને એક સાથે જોડી રાખવા માટેનો આપણો અભિગમ છે પણ સાથે સાથે આ સંસ્થાના મોવડીઓએ દિવંગત શેઠ શ્રી કેશુભાઈ અને સમગ્ર વડીલોએ એવું નક્કી કર્યું કે આપણે ધાર્મિક સંસ્થા તરીકે ધાર્મિક ભાવનાઓને તો જરૂર વધારીએ પણ સાથે સાથે સમાજની જે શક્તિ છે એ શક્તિને એકરૂપ કરી અને એના દ્વારા સમાજના અન્ય જરૂરિયાતમંદ જે પરિવારો છે એમના લાભાર્થે પણ આપણે પ્રવૃત્તિ કરીએ અને એટલા માટે આજે ઉમિયા માતાજી સંસ્થાન એ 80% પ્રવૃત્તિ એ સમાજના ઉત્કર્ષ માટે ખર્ચી રહી છે અને કરી રહી છે. એમાં વિધવા ત્યક્તા સહાય હોય, એમના બાળકોને ભણાવવા માટેની શિક્ષણની યોજના હોય, અહીં વિશ્રામ ગૃહોની યોજના હોય, આવી અનેક યોજનાઓ આ માતાજી સંસ્થાન દ્વારા કાર્યરત છે. એમાં વિશિષ્ટ યોજના એ ઉચ્ચ શિક્ષણ સહાયક નિધિ દ્વારા
આપણે વિદ્યાર્થીઓને વગર વ્યાજની લોન આપીને એમને ઉચ્ચ અભ્યાસ માટે સગવડ આપવા માટેનું કામ પણ મહત્વનું કામ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે 12 કરોડ રૂપિયા કરતા પણ વધારે રકમ આવા વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અભ્યાસ કરવા માટે આપણે આપી છે અને એ રીતે આજે ઉચ્ચ શિક્ષણ સહાય નિધિ ના દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરવા મદદરૂપ બનીએ છીએ. પણ આ રકમ આપણે માટે પૂરતી નથી. આપણી સમાજની જે શક્તિ છે એ શક્તિને હજુ વધારે ને વધારે સંકલિત કરવાની જરૂર છે અને એના માટે આવા કાર્યક્રમો દ્વારા અમેરિકા સ્થિત વસતા આપણા જે ભાઈઓ છે, જે પરિવારો છે, એમની પણ ભાવના ઉજાગર બને અને એ આગળ વધ્યા તો ગામડામાં વસતો એમના પરિવારનો બીજો દીકરો કે દીકરી સારો અભ્યાસ કરી શકે એના માટે પણ આપણે એમનો સહયોગ જરૂરથી પ્રાપ્ત કરી શકીએ. અહીંયા પણ માતાજીની કૃપાથી સમાજના અંદર સુખ સમૃદ્ધિમાં ખૂબ મોટો વધારો થયો છે. લખપતિ હતા એ કરોડપતિ બન્યા છે અને કરોડપતિ હતા એ અબજોપતિ બન્યા છે. ત્યારે આ ભાવનાને આપણે વધુ ઉજાગર કરીએ અને ઉજાગર કરી અને એ ભાવનાનો ઉપયોગ એ સમાજના સશક્તિકરણ માટે આપણે કરીએ, સમાજની સમૃદ્ધિ માટે કરીએ એવું માતાજીની પ્રેરણા આપણને સૌને સતત મળતી રહે અને મળતી રહે છે. માતાજીની એવી લાગણી છે કે મારા બાળકો એ નિર્વ્યસની હોય, મારા બાળકો સમૃદ્ધ હોય, મારા બાળકો સંસ્કારી હોય, મારા બાળકો શિક્ષિત હોય અને એ રીતે સમગ્ર સમાજ એક સુંદર સમાજ તરીકે ઉપસી આવે એવી માતાજીની જ્યારે ભાવના છે ત્યારે આપણે સૌ આપણી શક્તિને સંકલિત કરી અને આ દિશામાં સતત કાર્યરત રહીએ. ઊંઝાની અંદર ઊંઝાના જે કાર્યકર મિત્રો છે એમને હું વિશેષ ધન્યવાદ આપું છું કે આવા કોઈ પણ કાર્યક્રમ માટે એ એક બનીને નેક બનીને એ સમગ્ર કાર્યક્રમને ઉજાગર કરવાનો એક ઉત્તમ કામ આ અહીંના નગરજનો દ્વારા, અહીંના કાર્યકરો દ્વારા એ સતત થઈ રહ્યું છે. આપણે આ જ્યોતિરથ અમેરિકાની ધરતી ઉપર માતાજીનું નામ ગામડે ગામડે જ્યાં જ્યાં આપણા પરિવાર વસે છે ત્યાં સુધી પહોંચાડે. આપણા આટલા બધા મિત્રો, એનઆરઆઈ મિત્રો જે અહીં ઉપસ્થિત છે અને એવા અનેક મિત્રો ત્યાં પણ આના માટે કામ કરે છે. મેકોન જોર્જિયામાં 25 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બનાવવામાં આવ્યું છે. 5000 વ્યક્તિઓ બેસી શકે એવો હોલ વગેરેનો એક સુંદર, એટલે જે કોઈ ભાઈ અહીંથી અમેરિકાના પ્રવાસે જાય એ જરૂર મેકોનની મુલાકાત લે. પણ સાથે સાથે હું હમણાં જ અઠવાડિયા પહેલા જ અમેરિકા હતો. 2 અઠવાડિયા માટે હું ગયેલો. ત્યાં મારે 2 જગ્યાએ અનાયાસે જવાનું થયું. કેલિફોર્નિયામાં પણ આપણા ભાઈઓએ એક ચર્ચને 5 કરોડ રૂપિયાનો ચર્ચ એમણે ખરીદી અને એના ઉપર બોર્ડ મારી દીધું છે ઉમિયા માતાજીનું મંદિર બનશે અહીંયા. અને એ ઉમિયા માતાજીનું મંદિર માટેનું એમનું આયોજન મને કેલિફોર્નિયામાં ત્યાં લઈ ગયા. ગણપતભાઈ ને ત્યાં 42 સમાજના બીજા મિત્રો હતા અને એમણે મને બતાવ્યું કે અમે અહીંયા માતાજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવાના છીએ અને કેલિફોર્નિયા જેવા સ્ટેટમાં ઉમિયા માતાજીનું મંદિર બનાવવાની દિશામાં આપણા પરિવારના સૌ ભાઈઓ એમાં કાર્યરત છે. એની પાછળનો આશય એ ત્યાં રહેતા લોકોની વચ્ચે એક સંપ, એક સંગઠિતતા, એમના સામાજિક કામો માટે મળવા વગેરેનો એક સ્થળ એમને પ્રાપ્ત થાય અને માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિભાવમાં વધારો થાય એના માટેનું એમનું આયોજન છે. એવો જ શિકાગોમાં પણ શિકાગોના 1500 પરિવારો ભેગા થઈને આ ઉમિયા માતાજીનું મંદિર શિકાગોમાં કરવા માટેની ચર્ચા વિચારણા કરવા પણ એકઠા થયેલા અને એમાં મને એમણે આમંત્રણ આપેલું. એટલે આપણો જે માતાજીનો સંદેશ છે એ માતાજીનો સંદેશ આજે મેકોન જોર્જિયા મારફતે અમેરિકાની ધરતી ઉપર શરૂ થયો છે. પણ મને એમ લાગે છે કે આવતા સમયમાં બીજા 5-10 રાજ્યોમાં પણ ઉમિયા માતાજીનો નાનું મોટું એક આપણું સ્થાનક
ત્યાં ઊભું થશે એમાં શંકાને સ્થાન નથી. કારણ કે આપણા પરિવારોમાં ગમે તેટલા મતભેદો હોય પણ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને ભાવનામાં કોઈ અંતર નથી. અને જ્યારે માતાજીની વાત આવે ત્યારે બધા જ એક પ્લેટફોર્મ પર એક મોજ ઉપર બેસીને પોતાની ચર્ચા વિચારણા કરી અને માતાજીના કાર્યક્રમને આગળ ધપાવવા માટે એ હંમેશા કાર્યરત રહે છે. ત્યારે આપણે સૌ અહીંયા સંસ્થા એ માતાજી સંસ્થાનનું કામ કરીએ છીએ એ સૌની પણ ફરજ બની જાય છે કે આપણા પરિવારજનોમાં જે ભાવના પડેલી છે ભાવનાને વધુને વધુ ઉજાગર કરીએ, એની શક્તિને સંકલિત કરી સમાજના ભાવના માટે વિકસાવીએ અને એના દ્વારા માતાજીના આશીર્વાદ સૌને મળતા રહે અને માતાજીની જે ઈચ્છા છે સમગ્ર સમાજને સમૃદ્ધ બનાવવાની એ ઈચ્છા બહાર આવે. આજે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે અને આટલી મોટી સંખ્યામાં આપ સૌ અહીં ઉપસ્થિત રહી આપણા એનઆરઆઈ પરિવારના ભાઈઓનો ઉત્સાહ વધારવા માટે બહેનો પણ એનઆરઆઈ બહેનો પણ આપ જુઓ છો કે મોટી સંખ્યામાં આપણી વચ્ચે આવી છે. સાચા અર્થમાં આપણા પરિવારમાં જો માતાજીની શ્રદ્ધા ને સતત જાગતી રાખતી હોય તો આપણી માતૃશક્તિ છે, આપણી બહેનો છે કે જે માતાઓ છે કે જે ઘરની અંદર માતાજીના માટેનું મંદિર બનાવે છે, માતાજીના મંદિરમાં માતાજીનો ફોટો કે મૂર્તિ પધરાવે છે અને એના દ્વારા રોજ માતાજીને યાદ કરી અને આવતી પેઢીમાં પણ એના માટેના સંસ્કાર એ આપે છે. એટલે એ માતૃશક્તિને પણ આપણે બિરદાવી રહી. હું આ સમગ્ર કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને એનઆરઆઈ મિત્રોને અમેરિકાની ધરતી ઉપર આ રથને ફેરવવામાં કોઈ મુશ્કેલી ન પડે અને સમગ્ર સમાજ આ રથના માધ્યમ મારફતે ઊંઝા ઉમિયા માતાજી મંદિર માટેની શ્રદ્ધા અને ભાવનામાં એમનો વધારો થાય. જ્યારે પણ ભારત આવે ત્યારે જરૂર માતાજીના મંદિરની મુલાકાત લે. જીવનમાં જ્યારે કોઈ મહત્વના પ્રસંગો હોય, બાળકનો જન્મ થાય, લગ્નનો પ્રસંગ હોય, નવું ઘર ખરીદીએ, વાસ્તુ કરીએ, નવી ગાડી ખરીદીએ, આવા અનેક મહત્વના જીવનના પ્રસંગો હોય એ ત્યારે માતાજીને યાદ કરી માતાજીના આશીર્વાદ મેળવીએ, માતાજીની પ્રેરણા મેળવીએ અને એના દ્વારા જીવનમાં સતત પ્રગતિ કરતા રહીએ એવો ભાવ સૌમાં ઊભો થાય એવી લાગણી સાથે મારી વાણીને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. અનિલ